સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધંધુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મહત્વપૂર્ણ ઉટડી બ્રિજનું સમારકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેને પુનઃ શરૂ ન કરાતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા ક્ષતિગ્રસ્ત બનેલા બ્રિજના અહેવાલ બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાથ ધરાયું હતું, પરંતુ કામ પૂરું થયા પછી પણ બંને બાજુથી બ્રિજ બંધ રખાતા વાહન ચાલકો તથા વિદ્યાર્થીઓને 2 થી 3 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે. આ હાલાકીનો અંત લાવવા દીપકભાઈ મકવાણા, પીડલભાઈ મકવાણા અને દીપકભાઈ પરમાર સહિતના જાગૃત નાગરિકોની આગેવાની હેઠળ લીંબડી મામલતદાર પોલીસ સ્ટેશન અને નગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર સ્વીકારી તંત્ર દ્વારા ટૂંક જ સમયમાં બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. શું સમસ્યા લઈને તમે આવ્યા છો? મારું નામ છે મકવાણા દીપકકુમાર ગુણવંતભાઈ. હું રહું છું ખોડિયાલનગરમાં. ઘણા સમયથી પુલનું કામકાજ ચાલી રહ્યું હતું. આજે પુલનું કામ સ્વતંત્ર બંધ થઈ ગયું છે. એકદમ પુલ વ્યવસ્થિત થઈ ગયો છે. તોય છતાં અમે ઘણી વખત રજૂઆત કરી સાહેબને કે ભાઈ અમારા અહીંયા કે આજુબાજુ આ પુલ ઘણા બધા ગામડાઓને જોડે છે. બીજા નંબરમાં કે નાના છોકરાઓ વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા જવામાં બહુ પરેશાન થાય છે. બીજા નંબરમાં કોઈ પણ દવાખાનું આવે તો એના માટે પણ ઘણા બધા પેશન્ટોને તકલીફ પડે છે. જેથી કરીને પુલના થઈ ગયા ઘણા સમય થઈ ગયા હોવા છતાં પણ પુલ ચાલુ કરવામાં આવ્યો નથી. જેથી કરીને આજે અમે પુલ ચાલુ કરવા માટે સેવા સદનમાં લેખિતમાં મામલતદાર સાહેબને અરજી કરવા માટે આવ્યા છીએ. કઈ કઈ જગ્યાએ તમે આ બાબતે અરજી આપી છે? અત્યારે અમે મામલતદાર સાહેબને આપી છે. હવે પછી પીઆઈ સાહેબને આપવાની છે અને આની પછી અમે નગરપાલિકામાં બી જવાના છીએ. નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટો પુલ ઉપર બંધ હોવાથી અમે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાના છીએ. એ બાજુના સાઈડમાં વાડી વિસ્તાર હોવાથી એરિયામાં ઘણી બધી જગ્યાએ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે. એ બી અમે ચાલુ કરવાના છીએ. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.